એ હું જે વાવું, ભોલેનાથ કહે છે ભગવાન કૃષ્ણને કે તમે જે કંઈ વાવવાનું કહેશો તેનો જે નીચેનો હિસ્સો છે એ તમારો ને ઉપરનો હિસ્સો છે તે મારો. ત્યારે ભગવાન આ રીતે કૃષ્ણ એ કહે છે કે તથાસ્તુ, આપણે એ રીતે કરીએ. એટલે ભગવાન કૃષ્ણએ ભોળેનાથને બટાકા વાવવાનું કહ્યું, બટાકાની ખેતી કરવાની કહી. એટલે બટાકા એ રોપી દીધા વૃંદાવનની અંદર. બટાકા એ સારી રીતે એ ખેતી થઈ. એટલે ઉપરનો જે હિસ્સો હતો પાંદડાનો એ પોતે ભગવાન શંકર એ પોટલું બાંધી અને પોતે લઈ નંદી ઉપર સવાર થઈ અને હિમાલયની અંદર જાય છે અને પાર્વતીજીને કહે છે કે આ ઉપરનો હિસ્સો હું લાવ્યો. ત્યારે પાર્વતીજી એ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આ પાંદડાને હું શું કરું, તમે ફરીથી જાઓ. પાર્વતીજી કહે છે ભોલેનાથને, અને ફરીથી ખેતી કરો અને તમે એવું કહેજો કે જે વચ્ચેનો જે હિસ્સો છે એ હું લાવીશ અને ઉપરનો હિસ્સો તમારે લેવાનો. આમ કહ્યું. ત્યાર પછી ફરીથી આ ભોળેનાથ પોતે નંદી ઉપર બેસી અને ભગવાન કૃષ્ણને ત્યાં જાય છે. એટલે ભગવાન કૃષ્ણએ ત્યાં જઈ અને પછી કહ્યું કે હવે આપણે ખેતી કરીએ. તે ઉપરનો જે હિસ્સો છે, ભોલેનાથ કહે છે કે ઉપરનો જે હિસ્સો છે તે તમારો અને વચ્ચેનો જે હિસ્સો છે તે મારો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે સારું, આપણે એ રીતે ખેતી કરીએ. ત્યારે ભોળેનાથે કહ્યું ભગવાન કૃષ્ણને કે શાની ખેતી કરીએ. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે બાજરી વાવો. એટલે પછી ફરીથી વૃંદાવનની અંદર એ ભોલેનાથ એ બાજરી વાવે છે અને પોતે એ ખેતી કરે છે. ખેતી કર્યા પછી બાજરીનો પાક એ સારામાં સારો થયો. એટલે ઉપરનો જે બાજરીનો જે ડુંડો હતો એ ભગવાન કૃષ્ણએ એ કપાવી લીધો અને વચ્ચેનો જે હિસ્સો હતો, જે રાડો હતો, એ રાડો ભેગો કરી અને ભોલેનાથને આપ્યો. એટલે ભોલેનાથ એને ભારો બાંધી અને પોતે નંદી ઉપર બેસી અને પોતે એ હિમાલયની અંદર આવે છે. અને પછી પાર્વતીજીને કહે છે કે લ્યો આ વચ્ચેનો જે ભાગ હતો એ હું લાવ્યો. એટલે ફરીથી આ પાર્વતીજી ગુસ્સે થાય અને કહે છે કે હે સ્વામીજી, હવે આ વચ્ચેનો જે ભાગ છે રાડો, એને હું શું કરીશ? હવે ફરીથી જાઓ અને તમે એવું કહેજો કે ઉપરનો હિસ્સો અને નીચેનો હિસ્સો હું લઈશ અને વચ્ચેનો હિસ્સો તમે લેજો. આમ કરીને પછી ખેતી કરવા કહેજો અને આ રીતે ખેતી કરજો. એટલે ભગવાન ભોલેનાથ એ પાછા ફરીથી વૃંદાવનની અંદર જાય છે. ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, હવે ફરીથી ખેતી કરીએ. એમાં જે ઉપરનો હિસ્સો છે એ મારો અને નીચેનો